રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું પુતળાદહન કરી ચપ્પલ મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા બિહારમાં કાર્યક્રમ દરમિયાન એક મહિલાનો હિજાબ ખેંચવામાં આવ્યો હતો, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે। ત્યારે ધોરાજીના 3 દરવાજા પાસે સામાજિક આગેવાનો દ્વારા નીતિશ કુમારનું પુતળાદહન કરવામાં આવ્યું હતું। પુતળાને ચપ્પલથી મારવામાં આવ્યું હતું। મહિલાનું અપમાન થયું હતું, તેના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નીતિશ કુમાર પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી। આ કાર્યક્રમને લઈને ધોરાજી પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી પ્રદર્શન કરનાર વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી। જે કે સિંગુજાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। મારું નામ સલીમ મુગલ। હાલમાં બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર દ્વારા એક મહિલાનું ડોક્ટરની પદવી ઇનાયત વિતરણ કરતી વખતે એક મહિલાનું જબરદસ્તી તેનું માસ્ક અને હિજાબ હટાવવાનું પ્રયાસ કર્યું છે। તે બાબતે અમે સમગ્ર લોકો આ ઘટનાને કડક શબ્દમાં નિંદા વિખોડીએ છીએ અને એ સંદર્ભે આજે ધોરાજીમાં નીતિશ કુમારનું પુતળાનું દહન કરવામાં આવ્યું છે। અમારી માંગણી એક જ છે કે આવા ઉચ્ચ દરજ્જા ઉપર બેઠેલા વ્યક્તિ જે મુખ્યમંત્રી છે તે આવો દુષ્પ્રયાસ કરે છે તો તેને માફી માંગવું જોઈએ અને પોતાના મુખ્યમંત્રી પદે રાજીનામું આપવું જોઈએ। આ પ્રશ્ન ધાર્મિક લાગણીનો છે જ નહીં, પ્રશ્ન છે મહિલાની અસ્મિતાનો, પ્રશ્ન છે લોકોની સ્વતંત્રતાનું। જ્યારે સ્વતંત્ર ભારતની અંદર દરેક નાગરિક પોતાના ઈચ્છા અનુસાર પોતાના પહેરવેશ કરી શકતો હોય, ત્યારે મુખ્યમંત્રી દરજ્જાના વ્યક્તિ દ્વારા આવું દુષ્પ્રયત્ન કરવામાં આવ્યું છે તે ખરેખર નિંદનીય અને અપમાનજનક છે।